गणेशाय नमः। वंदे देव उमापति सुरगुरोर वंदे जगत कारणम वंदे पन्नग भूषणम मृगधरम वंदे पशूनां पति वंदे सूर्य शशांक वहनि नयनम वंदे मुकुंद प्रियम वंदे भक्तजना स्वयं वरदम वंदे शिवम शंकरम। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું મહેન્દ્ર પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સવાર સૌની સારી રહે, દિવસ સૌનો સારો રહે, અને દિવસ સારો રહે તો મહિનો સારો રહે, મહિનો સારો રહે તો વર્ષ સારો રહે। અને એમાં પાછો શ્રાવણ આવ્યો, શોભિતો ને શ્રેવક સાવધ થાય, બિલીપત્રને અર્ઘ્ય ચડાવે, પુષ્પની વૃષ્ટિ થાય, શંકરના સ્મરણ કરીએ, પાવે ભવ સાગર તરીએ। 1 મહિના સુધી ભગવાન શિવની આરાધના આપણે કરી છે અને આજે એનો છેલ્લો દિવસ છે। તો મિત્રો, આવા અવસરે ભગવાન ભોળાનાથના ગુણને ગાવા છે, જ્ઞાનના આધ્યાત્મિકતા અને જ્યોતિષની વાત કરવામાં આવે તો 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આની સાથે સાથે આપના પ્રશ્નોને કેમ ભૂલાય, બધી જ વસ્તુઓને સાથે રાખીને શરૂઆત થાય ભવિષ્ય દર્શનમાં પંચાંગથી। કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામે। પંચાંગ જોઈએ મિત્રો, આજે 2/9/2024 આજે સોમવાર છે। શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ એટલે કે અંધારિયાની આજે અમાવાસ્યા તિથિ છે અને એમાંય પાછો સોમવાર છે અને સોમવતી અમાસ કહેવાય છે અને એમાંય પાછો શ્રાવણ મહિનો છે અને એમાંય પિતૃઓને પ્રિય એવું નક્ષત્ર મઘા છે। યોગ ભગવાન શિવનું સ્વયં જે નામ છે એવો સુંદર મજાનો યોગ છે, એ શિવ યોગ છે। ચતુષ્પાદ કરણ છે, સ્થિર કરણ છે અને રાશિનો ચંદ્રમાં જે ચાલી રહ્યો છે અત્યારે સિંહ રાશિનો ચાલી રહ્યો છે। તો આજનો દિવસ એટલો બધો અનુકૂળ છે કે નક્ષત્ર, બળ, ચંદ્ર, રાશિ, યોગ, કરણ બધું જ આજના દિવસ માટે ખૂબ જ શ્રેષ્ઠ છે। કારણ કે મઘા નક્ષત્ર પિતૃનું નક્ષત્ર છે, અમાસની તિથિ એ પિતૃઓની તિથિ છે અને એમાંય સોમવાર અને એમાંય પાછો શ્રાવણ મહિનો, તો શ્રાવણનો સોમવાર અને ભગવાન ભોળાનાથની ઉપાસના સાથે સાથે પિતૃઓને યાદ કરી પીપળે જળ ચડાવવાનો આજનો નિયમ બહુ જ સરસ આજનો દિવસ છે મિત્રો। તો આ છે આજનું પંચાંગ। જય ગણેશ। હવે આપણે વાત કરીએ દિન વિશેષની। સામાન્ય રીતે દરેક તિથિઓને આપણે તિથિ માનતા હોઈએ છીએ, પણ અમુક તિથિ આપણા માટે શ્રેષ્ઠ હોય છે। જન્માષ્ટમીની વાત કરો તો શ્રેષ્ઠ તિથિ છે, રામનવમીની વાત કરો તો શ્રેષ્ઠ તિથિ છે, મહાશિવરાત્રીની વાત કરો તો શ્રેષ્ઠ તિથિ છે, હોળીની વાત કરો તો એ શ્રેષ્ઠ તિથિ છે। ઘણા બધા એવા બધા તિથિઓ છે। વૈશાખ મહિનાના સુદની ત્રીજની વાત કરો, ખા ત્રીજી શુભ તિથિ છે। કારતક મહિનાના પાંચમની વાત કરો, શુભ તિથિ છે। આ બધી તિથિઓની અંદર એ તો આવતી રહેતી હોય છે, પણ એક એવી તિથિ આજના દિવસ માટે આપણને આપી છે પરમાત્માએ કે જેની આજે ખૂબ જ મહત્તા વધી જાય છે। આજે ખૂબ જ એ તિથિ પ્રત્યે તમે જુઓ કે આજે શિવ નામનો યોગ, મતલબ ભગવાન શિવને પ્રીતિ માટે, પ્રાપ્તિ માટે। હવે બીજું કે પરિવારની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્નોમાં મોટા ભાગે પિતૃદોષને આપણે માનતા હોઈએ છીએ। કારણ કે બહુનામ જન્મના અંતે કેટલા જન્મોના કરેલા કર્મ પિતૃઓ આપણા જયારે શરીર છોડીને ગયા હોય અને એવા સમયે અધૂરી કોઈ વાસનાઓ જે રહી જતી હોય, જે સંતાનો પાસે અપેક્ષા રાખતા હોય, ક્યારેક ક્યારેક જન્મ કુંડળીની અંદર તમને દેખાતી હોય, આવા સમયે આ પિતૃદોષ થતા હોય ત્યારે પાણીના સપના આવવા, રાત્રે અચાનક ઉઠી જવું, પછી ઊંઘ ના આવી, કારણ વગરના ટેન્શનો થવા, આખો દિવસ વિચારો કર્યા કરવા, ખોટા વિચારો કર્યા કરવા, ક્રોધ વધી જાય, માનસિક ચંચળતા વધી જાય, પછી જે આવે એના ઉપર ગરમી અને ગુસ્સો નીકળે, ધંધાની અંદર પણ ધ્યાન ન આપી શકાય, વ્યવહારમાં, વ્યવસાયની અંદર ક્યાંક ને ક્યાંક આમ લાગે કે ભાઈ પનોતી બેહી ગઈ કે શું થયું ખબર કેમ નથી પડતી। પણ મિત્રો, આ વસ્તુ એવી છે કે જે સમજાય, બરોબર છે, કોઈને બતાવી નથી શકાતી। આ કોઈ પ્રત્યક્ષ પ્રમાણ એવું નથી કે બતાવી શકે કે લો આ તમે ખાઓ, આ તો મોઢામાં મૂકો ને તમને ગળપણ લાગે તો એને ગોળ કહેવાય। પણ પરિસ્થિતિ જયારે વિકટ થાય અને એવા સમયે વિકટતામાં વૃદ્ધિ થાય ત્યારે સમજી લેવાનું પિતૃઓની અવકૃપાનું કારણ હોઈ શકે અને એટલા માટે આ અમાસને પિતૃઓની તિથિ માનવામાં આવે છે। કોઈ પણ કામકાજ કરવું તો અમાસના દિવસે થાય અને એમાં પાછી તો સોમવતી અમાસ, તો સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે। તો અમાસ અને શિવ પૂજાનું ફળનું મહત્વ શું છે એ વસ્તુ આજે આપણે જાણવી છે। બીજી વાત છે ભગવતીમાં પાર્વતીની પૂજા, ઉમાની પૂજા પણ દાંપત્ય જીવનમાં સુખમાં વૃદ્ધિ કરે છે। તો આ ઉમા પાર્વતીની પૂજા જેને કહેવાય એ કઈ રીતે કરી શકાય, દાંપત્યજીના સુખમાં વૃદ્ધિ માટે ઉમાની પૂજા કેવી રીતે થઈ શકાય, શિવ પાર્વતીની પૂજા કરી શકાય। બીજી વાત છે માનસિક અશાંતિ। માણસના જીવનમાં જ્યારે પણ માનસિક અશાંતિ નિર્માણ પામે ત્યારે કોનું અનુષ્ઠાન કરવું, કોની પૂજા કરવી, કોના મંત્ર જાપ કરવા, એ બધી જ વસ્તુઓને આપણે જાણતા હોઈએ છીએ પણ છતાં ક્યારેક કરતા નથી હોતા। જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ। આ દુર્યોધનની વાત હજી સુધી આપણે વાગોડી રહ્યા છીએ કે ધર્મને જાણીએ છીએ, ભગવાનના મંદિરમાં જવું જોઈએ, પૂજા કરવી જોઈએ, દર્શન કરવા જોઈએ, આ બધું બીજા માટે નથી, મારા મનની શાંતિ માટે છે।
પણ છતાંય આપણે જાનામી ધર્મમ પણ નચમે પ્રવૃત્તિ, હવારમાં ઉઠાતું નથી, મંદિર જવાતું નથી, પૂજા થતી નથી, અને જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ, એવા ન કરવાના કામ દિવસ દરમિયાન કરતા હોઈએ છીએ, જેના કારણે આપણો દિવસ ક્યાં પસાર થઈ જાય ખબર પડતી નથી. અને આવા સમયે જયારે માનસિક અશાંતિનું નિર્માણ થતું હોય ત્યારે શિવની આરાધના શ્રેષ્ઠ, શિવાર્ચન શ્રેષ્ઠ પરિણામ આપે છે. હવે ત્રીજી વાત સાંસારિક જીવનની આવે છે વિવાહની. વિવાહની અંદર જયારે બાધા ઉત્પન્ન થતી હોય, વિવાહની અંદર જયારે સારો વ્યક્તિ પ્રાપ્ત ન થતો હોય, સારી કન્યા પ્રાપ્ત ન થતી હોય, બરાબર છે, સારી કન્યાને તો આપણે સુકન્યા કહી શકીએ છીએ, પણ સારા પતિને શું નથી કહી શકતા, બરાબર ને. પણ આ બધી વસ્તુ આપણે જાણતા હોય મિત્રો. વિવાહ બાધાના દોષને દૂર કરવા માટે શું શિવની પૂજા શ્રેષ્ઠ છે? તો આ બધી જ વાતોને કરીએ આપણે. પુષ્પદંતાચાર્યજી મહારાજે લખ્યું છે કે મહિમ્ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદ્રશી સ્તુતિર બ્રહ્માદીના મપિતદ વસન્નાથ વૈગિર યથા વાચ્ય સર્વસ્વમતિ પરિણામા વધિગુણન મમાપ્યે સસ્તોત્રે હરનિરપવાદ પરિકર. હે પ્રભુ, તારો પાર ન પામીએ, કેવી રીતે તારા પારને પામીએ, કેવી રીતે તારા ગુણને કહીએ? ન જાનામી મંત્રમ, નચ સ્તોત્ર મંત્રમ, ન જાનામી પૂજા. કઈ માં ભગવતીને પ્રાર્થના કરી કે હે માં મને કાંઈ આવડતું નથી, પણ તારા ચરણમાં બેસીએ અને બધા જ મારા પાપને દૂર થાય છે. આવી એક પવિત્ર ભાવનાથી જયારે પૂજા કરવામાં આવે ત્યારે એ પૂજાને શ્રેષ્ઠ પૂજા માનવામાં આવે છે. ક્યારેક ક્યારેક કદી વસ્તુ હાથમાં ના હોય અને શિવ મંદિરમાંથી નીકળ્યા હોય, હાથ જોડી ભગવાનની માનસી પૂજા કરી શકીએ. માનસી પૂજાનું શાસ્ત્રમાં બહુ મહત્વ આપવામાં આવેલું છે. અને એમાં માનસી પૂજામાં જયારે શિવની માનસી પૂજા જયારે આવતી હોય, ભગવાન શ્રી શંકરની માનસી પૂજા આવતી હોય, ત્યારે એ માનસી પૂજાનું રત્ન કલ્પિત માસનમ હિમજલે સ્નાનંચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગમદા મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતમ પુષ્પંચ ધૂપમ તથા દીપમ દેવ. કેવા મંત્રો મીઠા લાગે છે, તમે જુઓ તો ખરા. કઈ જ હાથમાં નથી અને છતાંય જણ આખો રસથાળ લઈને પરમાત્માની પાસે જઈએ છીએ. સુંદર સુંદર અલંકારો, આભૂષણો ધરો છે. ભગવાનને જે પ્રિય છે, બિલીપત્ર પ્રિય છે, ભગવાનને ધતુરો પ્રિય છે, જે કઈ ઔષધો ભગવાનને પ્રિય છે ઔષધો લઈને જઈએ છીએ. અને પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયશ્ચતિ. જે ભક્ત ભગવાન પાસે પત્ર લઈ જાય, પુષ્પ લઈ જાય, ફળ લઈ જાય, અરે કશું જ ના હોય, ખાલી મનનો એક સારો સંકલ્પ લઈ જાય તો પણ પરમાત્માની કૃપાથી એની બધી બાધાઓ દૂર થાય છે. ચાહે વિવાહ બાધા હોય, ચાહે કોઈ પણ પ્રકારની ઘરની અંદર અડચણ હોય, પારિવારિક કોઈ પણ પ્રીતિનો અભાવ રહેતો હોય, સારા કામો યોગ્ય સમયે ન થતા હોય, ઘરમાં ઘણા સમયથી કોઈ માંગલિક પ્રસંગો ન થયા હોય, ઘરની અંદર ધર્મ કરવાની ઈચ્છા થાય, હાલો સત્યનારાયણની કથા કરવી છે, હાલો યજ્ઞ કરવો છે, પણ પેલા પાપના પળો લાગી ગયેલા હોય, એના કારણે ઈચ્છા ન થાય, અથવા તો સારો એવો ટાઈમ ન મળે કે જેના કારણે આપણે આ કરી શકીએ. અને એટલા માટે લખ્યું છે શાસ્ત્રમાં કે શિવે ભક્તિ, શિવે ભક્તિ, અને શિવે ભક્તિ ભવે ભવે. ભવે ભક્તિ, ભવે ભક્તિ, ભવે ભક્તિ સદા શિવે. તો આ ભગવાન શિવના મહિમાને કેમ ઓળખશું? ભગવાન શિવના મહિમાને કેમ જાણીશું? આપણે કહીએ છીએ કે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. કર્મના બંધને કરીને પીડા પામતો આ જીવ જયારે જન્મ મૃત્યુ જરા એટલે કે રોગ અને વ્યાધિથી જયારે પીડાતો હોય ત્યારે તો ભગવાન શિવના આરાધના સિવાય કોનું આરાધન કરવું જોઈએ? તવ તત્વમ ન જાનામી કિદ્રશોષી મહેશ્વર. હે પરમાત્મા, હે મહેશ્વર, તારા તત્વને અમે જાણતા નથી. કિદ્રશોષી, તું ક્યાં રહે છે એની પણ ખબર નથી. પણ યાદ્રશોષી મહાદેવ તાદર્શાય નમો નમઃ. આ મહિમ્ન સ્તોત્રની અંદર પુષ્પદંતાચાર્યજીએ આ બનાવેલા સ્તોત્રની અંદર આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે તારા તત્વને જાણતા નથી, તું ક્યાં વસે છે એની ખબર નથી, પણ જ્યાં છે તું ત્યાં મારા પ્રણામને સ્વીકાર કરજે, મારા દોષોને દૂર કરજે. મિત્રો, આ દોષ દૂર કરવાવાળા પરમાત્માની આજે અમાવાસ્યાની તિથિ, અને એમાં પિતૃઓને ખાસ યાદ કરીએ. મઘા નક્ષત્ર પિતૃઓનું નક્ષત્ર છે, અમાસી પિતૃઓની તિથિ છે. આવા સમયે કોઈ પણ આપણા કરેલા કર્મ અથવા તો આપણા પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરવાના હોય ત્યારે આજના દિવસે બીજું કશું જ ન કરાય. એક વખત અચૂક 12 વાગ્યા પહેલા ભગવાન શિવના મંદિરમાં જવું, શિવાલયમાં જવું. ભગવાન શ્રી ભોળાનાથને જયારે જળ ચડાવવાનું હોય એ પેલા થોડું દૂધ ચડાવવું જોઈએ. પય પૃથિવ્યામ પય ઔષધીકુ પયો દિવ્યંતરિક્ષે પયો દાહ પય સ્વતિ પ્રદિશ સંતુ મહ્યમ. કામધેનુ સમુત્પન્નમ સર્વેશામ જીવનમ પરમ પાવનમ યજ્ઞ હેતુશ્ચ પય સ્નાનાર્થ સમર્પિતમ. ભગવાન શિવને પય કહેતા દૂધથી જયારે અભિષેક કરતા હોઈએ અને દૂધની અંદર જે મીઠાશ છે, દૂધની અંદર જે શીતળતા છે, એ શીતળતા બીજે ક્યાંય જોવા ન મળે. મિત્રો, એક પાણીમાં શીતળતા જોવા મળે જે પીવાથી રાહત થાય છે, અને એક દૂધને પીવાથી એમ કહેવાય છે કે માણસના જીવનમાં રાહત થાય છે. અને એ દૂધ ભગવાન જયારે શિવની આરાધના કરતા હોઈએ, ચડાવતા હોઈએ ત્યારે મૃત્યુંજય મંત્રનો જાપ કરતા કરતા ભગવાન શ્રી શિવને દૂધથી અભિષેક કરવામાં આવે, કાળા તલ ચડાવવામાં આવે, સફેદ તલ ચડાવવામાં આવે, અને પછી જળની ધારા, જલધારા શિવપ્રિય, ભગવાનને જળની ધારા અર્પણ કરવામાં આવે. વિચાર તો કરો કે સમુદ્ર મંથન વખતે જયારે ભગવાને વિષ પીધું હશે અને એવા સમય ગળાની અંદર નીલકંઠ કહેવાયા એવા સદાશિવના ગળાની અંદર જયારે એક જ્વલન ઉત્પન્ન થઈ હશે અને એવા સમયે દેવતાઓ સમુદ્રમાંથી પાણી લાવીને ભગવાન શિવ પર નાખતા હશે. એ દેવતાઓનો એક દિવસ
એટલે આપણો આખો એક મહિનો, અને એટલા માટે આ એ જ દિવસ છે કે જેમાં દેવતાઓએ ભગવાન શિવની આરાધના કરી હતી, અને માટે શ્રાવણ મહિનો આપણા માટે પવિત્ર માનવામાં આવે છે. શ્રવણ નક્ષત્ર એ કૃષ્ણ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય, માટે આ માસનું નામ શ્રાવણ પડ્યું. દરેક વસ્તુઓનું મહત્વ જ્યોતિષશાસ્ત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ, અને એ પ્રમાણે અલગ અલગ આરાધનાઓ, અલગ અલગ પૂજાઓ, અલગ અલગ મહિનાઓમાં આપણા ઋષિમુનિઓએ આપણને આપેલી છે. અને એવી જ આ શ્રાવણ મહિનાની પવિત્ર જે શિવ પૂજા જે છે, એ શિવ પૂજા શ્રાવણ મહિનામાં જે વ્યક્તિ કરે છે, એ શંભુ ચરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. આ ભગવાનની આનાથી વધારે પૂજા શું હોઈ શકે? જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીએ આંખથી યાદી ઝરે. આ બધા તત્વો ભગવાનની પાસે જવાના છે મિત્રો. અને એવા સમય આજના અમાસ કદાચ રોજ રોજ ન જવાતું હોય તો આજના દિવસે ભગવાન શિવના શિવાલયમાં જજો, ભગવાનની આ રીતે પૂજા કરજો, સરસ મજાનો દીપ જલાવજો. સામાન્ય રીતે દીવાનું મહત્વ ખૂબ જ છે, કારણ કે દીવો એ કર્મનો સાક્ષી છે. તમે જયારે કોઈ પણ કામ કરતા હોય ત્યારે કર્મના સાક્ષી તરીકે તમારે અગ્નિને રાખવો પડે છે. અગ્નિર ગુરોર દ્વિજાતિનામ વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. હંમેશા કોઈ પણ સારું કર્મ કરે ત્યારે બ્રાહ્મણ દેવ અગ્નિની ઉપાસના કરે છે, અને દીવા સ્વરૂપે અગ્નિને પગે લાગે છે. શું કહે છે કે શુભમ કરો તું કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિર નમોસ્તુતે. આવા દીવાને નમસ્કાર કરવાના હોય છે. મોટા ભાગે ધૂપનો આશ્રય લેવો. ઘરમાં અથવા મંદિરમાં કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે ધૂપને આપણે અગરબત્તી સમજીએ છીએ. અગરબત્તીની અંદર જે સામાન્ય રીતે અંદર જે સળી આવે છે ને, એ સળી વાંસની આવે છે. મોટા ભાગે વાંસની સળી જોવા મળે છે, અને વાંસની સળીમાં એમ કહે છે કે આ વિજ્ઞાન એવું કહે છે કે એની સળગે ને પછી એની અંદરથી જે નીકળે ને એ થોડી દૂષિત હોય છે. અને એટલા માટે અગરબત્તી કરતા ધૂપનો આશ્રય લેવો. કારણ કે ક્યાંય અગરબત્તી સમર્પયામી એવો શબ્દ નથી લખ્યો. ધૂપમાં અઘરાપયામી શબ્દ છે કે ભગવાન મારા ધૂપનો સ્વીકાર કરો. અગરબત્તીનો ક્યાંય ઉલ્લેખ નથી. એ તો આપણે આપણી સગવડતા માટે બનાવેલું છે, પણ સગવડતા હોય તો પછી અગવડતા પણ હોય. તો શરીરની શુદ્ધિ માટે જે શુદ્ધ ધૂપ મળતો હોય એ ધૂપ કરવામાં આવે તો ઘરની અંદર પ્રસન્નતામાં વૃદ્ધિ થાય છે. જીવનમાં વારંવાર નિષ્ફળતા મળતી હોય ત્યારે ધૂપ અને દીપ ભગવાનને અર્પણ કરવા જોઈએ. જીવનની અંદર કોઈ પણ કામ ગમે એટલી મહેનત કરો છતાં ન થતું હોય ત્યારે ધૂપ અને દીપ પરમાત્માને અર્પણ કરવા જોઈએ. પૂજા સમયે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. હવે માનો પરદેશ જેને જવું છે, છોકરાઓને ભણાવવા છે, પરદેશ બહાર મોકલવા છે, વિઝા મળતા નથી, ક્યાંક ને ક્યાંક પરિશ્રમ કરવા પછી પરદેશમાં પણ સારી નોકરી મળતી નથી, આવા સમયે ધૂપ દીપ અને નિવેદ આ ત્રણ વસ્તુ ભગવાનને અર્પણ કરે તો એની બધી મનોકામનાઓ ભગવાન શિવની કૃપાથી પૂર્ણતા પ્રાપ્ત થાય છે. કારણ કે ભગવાન શિવની ઉપાસના કરવાથી એમ કહેવાય છે કે હાથીનું પગલું જંગલમાં સૌથી મોટું પ્રાણી કોણ? તો કે હાથી. અને હાથીના પગલાની અંદર બધા જ જનાવરના પગલા જેમ આવી જાય એમ ભગવાન શિવની કૃપા થાય તો એ બધા જ દેવતાઓનો ત્યાં આશ્રય થાય છે. તો આવા ભગવાન ત્રિગુણમ ત્રિગુણાક આ ભગવાન શિવના જયારે બિલીપત્ર ચડાવતા શું કહીએ? ત્રિગુણમ. ભગવાન તમે ત્રણ ગુણથી યુક્ત છો. ત્રિલોચન, ત્રણ લોચન તમારા છે, બરાબર. ત્રિઆયુધ, ત્રણ આયુધ ધારણ કરેલા છે, બરાબર. આવા ભગવાન શિવની આરાધના કરતી વખતે ખાલી સંકલ્પ એટલો જ કરવાનો છે કે મારી મનોકામનાઓની પૂર્તિ માટે પરમાત્મા તારા શરણે આવ્યો છું, મારી મનોકામનાઓની પૂર્તિ કરજે, ભક્તિ આપજે, શક્તિ આપજે, જ્ઞાન આપજે, અને સાથે સાથે તારી પૂર્ણ પ્રીતિ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપજે. કારણ કે અસિતગીરી સમમ શાત કજ્જલમ સિંધુપાત્રે સુરતોર વર્ષાખા લેખીની પત્ર મુરવી લિખતી યદિ ગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણા નમિષ્ય પારમ ન યાતિ. હરિતારો પાર ન પામે, કોણ પાર પામી શકે? પણ છતાંય ભક્તિ કરી પરમાત્માની સમય જોવા પ્રયત્ન કરવો જોઈએ. અમાસે પિતૃનું તર્પણ કરવું જોઈએ. નજીકમાં પીપળો હોય તો પીપળે બેસી પીપળાને જળ ચડાવીને પિતૃઓને યાદ કરવા જોઈએ. ભગવાન શિવના શિવાલયમાં જઈને ભગવાનને દૂધ ચડાવવું જોઈએ. મિત્રો આટલું આજના દિવસ માટે કરી લ્યો. આવતીકાલે વિચારો. પણ આજનો દિવસ એટલો પવિત્ર અને મંગલકારી છે કે આમાં જે કંઈ કરીએ એ આપણા માટે જ છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ નાનકડા વિરામ બાદ. કર્ક રાશિની વાત કરતા પહેલા એક કોલર મિત્ર રાહ જોઈને બેઠા છે, એમની સાથે પણ વાત કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હા, હવે મારે બાબા માટે પૂછવું છે. બાબાનું નામ? દર્પણ. હે? દર્પણ. કોનું દર્પણ? તમારું નામ દર્પણ. જન્મ તારીખ? 26/8/92. 26/8/1992. સમય બપોરે 12 વાગે. બપોરે 12 વાગે. જન્મ સ્થળ? ભરૂચ. ભરૂચ, બરાબર. હવે શું પ્રશ્ન હતો દર્પણનો? પ્રશ્ન એ છે કે મારા બાબાનું મેરેજ નહીં થયા હજુ, ને કઈ રાશિ ને કઈ દિશામાં થશે એ જણાવો ખાલી. મેષ રાશિથી લેણું છે, મિથુન રાશિથી, કન્યા રાશિથી અને મીન રાશિથી 4 રાશિથી લેણું દેખાય છે. જન્મ સ્થાનથી પૂર્વ દિશા એટલે ભરૂચથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. તો આ બાજુ તમારે ભરૂચથી આવો, અંકલેશ્વર આવે, વડોદરા આવે, આ બાજુનો જે પૂર્વનો પટ્ટો આવે
ત્યાં લગ્નની શક્યતાઓ અહીંયા કુંડળી પ્રમાણે દેખાઈ રહી છે. સૂર્ય અને શુક્ર કુંડળીની અંદર સાથે છે, પણ થોડા દૂર હોવાના કારણે અહીંયા સૂર્ય ગુરુનો એક બૃહસ્પતિ યોગ બની રહ્યો છે, જે સામાન્ય રીતે લગ્ન યોગમાં અમુક સમયે વિલંબ કરાવડાવે અથવા તો આપણને યોગ્ય પાત્ર ન મળે તો એના માટે કોઈ સારા પંડિત બ્રાહ્મણનો આશ્રય લઈ અને આ બૃહસ્પતિ શાંતિની પૂજા આપ ચોક્કસ કરાવડાવી લેજો, જેના કારણે લગ્નમાં સારું સુખ મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. વડોદરાથી બોલું. મારે ક્યાંથી? વડોદરા. વડોદરાથી. બરાબર. શું નામ છે આપનું? પ્રશાંત. પ્રશાંતભાઈ, કોના માટે પ્રશ્ન છે? મારા માટે છે. જન્મ તારીખ? 7/8/1965. 7/8/1965. 65. બરાબર. સમય? સવારે 7:30 વાગે. 7:30 સવારમાં. જન્મસ્થળ? જન્મસ્થળ કયું છે? 7:30 મુંબઈ. મુંબઈ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એવું છે કે નોકરી તકતી નહીં, મેકેનિકલ એન્જિનિયર કરેલું છે. ચંદ્ર અને કેતુ ઘણી વખત મોબાઈલની અંદર અમુક એટલા સેન્સરો મજબૂત હોય છે ને કે આમ સહેજ તમે આમ અડો ને ત્યાં બધું આમ ફરવા માંડે. તમને જોયો પહેલાના જમાનામાં બટનો દબાઈને આપણે થાકતા હતા, અને હવે તો આંગળીના વેઢે કરી શકીએ ને. એ સેન્સર છે. આ મન છે ને, સેન્સર છે, અને સેન્સર અહીંયા ચંદ્ર છે. હા, એટલા માટે જ તમે જોજો આ મહાદેવજીની પૂજા પણ આપણે અત્યારે કરતા હોય, એ સેન્સર છે. એટલે મહાદેવજીની ઉપાસના એટલા માટે જ કરવાની કે આપણું મન સ્થિર રહે, મન પ્રસન્ન રહે. ચંચળ મન હંમેશા ક્યારેક તમે જોજો અમુક વ્યક્તિઓ પ્રત્યે તમને આમ કભાવ થઈ જાય ને, પછી ગમે ત્યારે તમે એને જુઓ ને તો તમને આમ અરુચિ આવે એ વ્યક્તિ પ્રત્યે. શું કામ? કે મનની અંદર તમે એ ગ્રંથિ બાંધી દીધેલી. તમારી કુંડળીમાં ચોથા સ્થાનમાં રહેલો ચંદ્રમાં કેતુ સાથે છે. તમારે વધારે પડતી તમારી ઉદારતા, કોઈ પણ વ્યક્તિ કામ ન હોપે છતાંય તમે એનું કામ કરી નાખો ત્યારે કદાચ સામેની વ્યક્તિને કિંમત ન રહે અથવા તો તમારી વાતને એ બગાડી નાખે. તો એનું મૂળ કારણ ચોથું સ્થાન હૃદયનું સ્થાન છે, ચોથું સ્થાન લાગણીનું સ્થાન છે, ચોથું સ્થાન માતા અને મિલકતનું સ્થાન છે. અને આ સ્થાનની અંદર બેઠેલો ચંદ્રમાં તમને વધારે પડતા લાગણીશીલ બનાવે છે, અને એના કારણે તમને થોડી તકલીફ દેખાય છે. પણ મને લાગે છે ત્યાં સુધી મહાદેવજીની ઉપાસના દર સોમવારે તમારે કરવી જોઈએ. સારી નોકરી જોઈતી હોય, સ્થિરતાવાળી નોકરી જોઈતી હોય તો દર સોમવારે મહાદેવજીના મંદિરમાં જઈ ભગવાનને દૂધ ચડાવો, ભગવાનને પાણી ચડાવો, ભગવાનને અભિષેક કરીને પ્રસન્ન કરો અને ત્યારબાદ પ્રાર્થના કરો. આટલું દર સોમવારે તમે કરશો તો સારી સફળતા મળશે. ચંદ્રનું એક સારું રત્ન આવે છે મોતી, એ મોતી પણ તમે જો ધારણ કરી લો તો પણ તમને ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હલો. જય ગણેશ. જય ગણેશ. હા મહેન્દ્રભાઈ. હા, હું શું કઉ છું, મારે નામ ભાવના છે. હલો. હા હા સાંભળું છું, બોલો. જન્મ તારીખ 3/6/77, 1977, અને અમદાવાદ. જન્મ સ્થળ અમદાવાદ. સમય ખ્યાલ નથી મને. અને મારું કહેવાનું છે કે હું મકાન મારે નવું લેવું છે, તો હું કેટલાય મકાન જોઉં છું પણ ક્યાંય મેળ ખાતો નથી મારો. તમારી રાશિ ધન છે ને? હા, ધન રાશિ. ત્રીજા સ્થાનમાં શનિ મહારાજનું પરિભ્રમણ ચાલે છે. અત્યારે તમારે મકાન લેવું હોય તો દિવાળીની આસપાસના મકાનના ખૂબ જ સારા યોગ બને છે. ઉત્તરાયણ સુધી તો ખૂબ સારા યોગ છે કુંડળી પ્રમાણે. એટલે આ સમય દરમિયાન તમને સારું મકાન લેવાના યોગ બનશે. પણ મને લાગે છે આ સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે, સપ્ટેમ્બર મહિનો અડધો પૂરો થશે પછી એ સારા યોગ તમારા શરૂ થાય છે. મંગળ, શુક્ર અને બુધ ભાગ્યસ્થાનમાં છે, સારું મકાન મળશે. અત્યારે જે તમે ઈચ્છા કરી રહ્યા છો કે આવા એરિયામાં અને આવું મકાન મને પ્રાપ્ત થાય, તો એવા યોગ હવે ચાલુ થઈ ગયા. આમ તો જૂન મહિનાથી ચાલુ થઈ ગયા છે. પરિણામ આપણને સપ્ટેમ્બર એન્ડ સુધીમાં મળી જાય, અને એ માર્ચ, એપ્રિલ કે એ પહેલાનો સમયનો જે આપણો ભાગ છે એ સમય દરમિયાન આપણને સારી સફળતા પણ અપાવે. જય ગણેશ. એક પત્ર આવ્યો છે મહેન્દ્રભાઈ પંડ્યા તથા મુકુંદભાઈ પડિયા નહીં લ્યા પંડ્યા. સવિનય સર જણાવવાનું કે મારો પુત્ર નામે જયદીપ કુમાર, જન્મ તારીખ છે 9/6/1993, પાદરા તાલુકાનું આતી ગામ છે, વડોદરા જિલ્લાનું, અને જન્મ તારીખ છે એ 9/6/93 છે, 9/6/1993, અને સમય છે 7:15. સવારમાં કે હાજે લખ્યું નથી પણ આપણે સવારનું રાખીએ. બીજું હું જન્મ સ્થળ છે 7:15 ને પાદરા. આથી બરાબર. જયદીપના લગ્ન પાદરામાં બરાબર છે. દખલગીરીના કારણે છૂટાછેડા થયા છે અને કોઈ જાતનો અણબનાવ હતો નહીં. હમણાં એકબીજાને મળે છે, ફરી કોર્ટ મેરેજ કરવા છે, તેનું અગત્યનું ભવિષ્ય છે. અરે રામ તારી માયા. પેલા પૈણે છે, પછી ઝઘડે છે, પછી છૂટાછેડા થાય, હવે પછી પાછું પૈણું છે. પાછું ભાઈએ તો બધા નામ સાથે લખ્યું છે
કે આ ગામની અંદર આ વ્યક્તિ અને એની માતા નામ એ માતાના નામથી એમ કે આવા બધા પ્રશ્નો પહેલા મોટા ભાગે આવા નામ સાથે ના પૂછાય. હજારો માણસો જયારે કાર્યક્રમ જોતા હોય ત્યારે કોઈ ખોટી અસરો ઉભી થાય છે. માતાનો પ્રેમ હોય સ્વાભાવિક છે. દીકરો કે દીકરી જયારે બહાર જાય ને તો પિતા કરતા માતાને વધારે ચિંતા રહેતી હોય છે. અને મેં ખાસ કરી દીકરી જયારે પીડા અનુભવ, હા ઘણી બધી વસ્તુઓ પછી એવી પણ હોય છે કે વારંવાર ચંચુપાત કરવામાં આવે તો કેટલાક કીટ ભ્રમણનો ન્યાય છે સંસ્કૃતની અંદર. કીડો ભમરો લઈ આવે, દરમાં નાખી દે અને પછી કીડાને પ્રજનન ક્રિયાનો એટલો નથી, ભમરી વારંવાર ડંખ માર્યા કરે કીડાને અને પછી એ જે કીડો છે ને ભમરી બની જાય. આને સંસ્કૃતમાં કીટ ભ્રમર ન્યાય કે કોઈ પણ એક વ્યક્તિની ઉપર કોઈ પણ એક વ્યક્તિની છાપ વધારેમાં વધારે પડે અને પછી એના પ્રશ્નોમાં ચંચુપાત ઉભા થતા હોય, એના પોતાના પ્રશ્નની અંદર ક્યારેક આવું થતું હોય ત્યારે પણ 20% 25% જ આવું હોય છે. મોટાભાગે 60 કે 70% તો બધા નિર્દોષ હોય છે. જેમ નિર્દોષ મંગળ હોય ને, જૈનોમાં એમ કે મીઠો મંગળ છે. મંગળ મીઠો ક્યાંથી આવ્યો ખબર નહીં, તો તીખો હોવો જોઈએ. પણ આ વસ્તુ સ્થિતિ આપણે બોલવામાં ચાલે મિત્રો. હવે એને લગ્ન થઈને હવે છૂટાછેડા જે થઈ ગયા છે, હવે પાછા ફરતી એને હવે મૂળ વસ્તુ તો આ ન્યા છે તો થોડી ધીરજ કેમ ના ધરી? કારણ કે કુંડળીની અંદર એમ કહે છે કે રાહુ એ વૃશ્ચિક રાશિનો બેઠેલો છે 6ઠ્ઠા સ્થાનની અંદર. તો હવે માનો કે કોર્ટ મેરેજ ફરતી લગ્ન કરવા હોય તો ગરણે પાણી પીવું પડે, કારણ કે માતા તો પછી એની જ છે જેને ક્યાંક માતાના ચંચુપાતના કારણે પ્રશ્નો ઉભા થયા. તો હવે આ થઈ મનના સંતાપો. તો હું તમને એક વસ્તુ બહુ સરસ રીતે બતાવું કે કુંડળીની અંદર 12મું સ્થાન એ સૂર્ય અને કેતુથી ગ્રસિત છે, 6ઠ્ઠા સ્થાનમાં રાહુ પિતૃદોષ કરી રહ્યો છે. હવે સામાન્ય રીતે હવે વાક બીજાનો કાઢીએ, બરાબર છે. બહુ એક સરસ તમને ઉદાહરણ આપું કે ડોક્ટર પાસે એક જણો ગયો, કાનના ડોક્ટર પાસે, કે મારા ઘરવાળાને ઓછું સંભળાય છે, કે દવા આપો. તો કે ઘરવાળાને તમે લઈને આવો તો દવા આપું તમને, કે મારા ઘરવાળા કોઈનું સાંભળતા નથી. લગ્ન વખતે છેલ્લું મારું સાંભળ્યું હતું પછી મારું સાંભળતા નથી, પણ બેરા છે, તમે દવા આપો. ડોક્ટર કે સારું એક કામ કરો, શું કે 15 ફૂટ ઉભા રહીને કઈ પ્રશ્ન પૂછજો, જવાબ આપે છે. ના આપે તો 10 ફૂટ ઉભા રહીને કઈ પ્રશ્ન પૂછજો, જવાબ આપે છે. ના આપે તો 5 ફૂટ ઉભા રહીને કઈ પ્રશ્ન પૂછજો, જવાબ કેટલા ફ્રીક્વન્સીથી મળે છે તમે મને કાંઈ કહેજો, એટલે પ્રમાણે હું દવા કરી આપીશ. તમારું ના માને તો કઈ નહીં, આપણે દવા બેઠા બેઠા કરીશું. હવે આ ઘરે ગયો, 15 ફૂટ ઉભો રહ્યો અને કીધું શું શાક બનાવ્યું છે, જવાબ ના મળ્યો. હવે 10 ફૂટ ઉભો રહ્યો, 10 ફૂટ ઉભા રહીને પૂછ્યું શું શાક બનાવ્યું છે, જવાબ ન મળ્યો. હવે એને થયું કે તો હાવ બેરી લાગે છે. 5 ફૂટ ઉભો રહ્યો, 5 ફૂટ ઉભા રહીને પૂછ્યું કે શું શાક બનાવ્યું, એટલે ઘરવાળી કે 3 વખત મેં તમને ભીંડા કીધું, સંભળાતું નથી. ત્યારે ખબર પડી કે આ ભયમાં વાંધો હતો. બેન તો સાંભળતા હતા, ભય બેરા હતા. ઘણી વખત આવું બેરે કૂટાય, કે હાથડે બેરે કૂટાય આપણે ગુજરાતીમાં બહુ સરસ કહેવાતું હોય છે. મિત્રો લગ્ન કરવા હોય તો 12મા સ્થાનમાં રહેલા સૂર્ય અને કેતુના ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવડાવો અને પછી લખા કે જો એક વખત થોડોક અનુભવ તો છે જ પતિ પત્ની વચ્ચેનો, ક્યાંક વળી પ્રશ્નમાં કંઈક સારા સમાધાન મળી જાય અને સારી રીતે જીવવા માટે આપણે બે માતા પિતા દુઃખી હોય છે, સમજી લો. છોકરાના માતા પિતા દુઃખી હોય છે, છોકરીના માતા પિતા દુઃખી આ પ્રશ્નો ઉભા થાય ત્યારે, પણ એમાં રાહત તરીકે કદાચ આ રીતનું કરી શકાય, ચોક્કસ સફળતા અપાવશે. જય ગણેશ. હલો જય ગણેશ. જય ગણેશ. હા, વડોદરાથી બોલું છું. બોલો. મારા બાબા માટે વાત કરવી છે. બાબાનું નામ? જન્મ 5 છે અને ધ્યેય છે, ધ્યેય નામ છે. હા, જન્મ તારીખ 5/12/2002. 5/12/2002. સમય 2 અને સમય સાંજે 5:45. બરોબર, 17:45. જન્મ સ્થળ? હા, વડોદરાથી. શું પ્રશ્ન હતો બાબાનો? બાબો બીટેક ભણે છે કોમ્પ્યુટર સાયન્સમાં. અત્યારે જોબનો બહુ ટ્રાય કરે છે પણ જોબનું ક્યાંય મેળ નથી પડતો. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા હોય ધનુષ હોય બાણ. એટલે એમાં કેવા ભગવાન સમય મારો સાધ છે વાલા, કરું હું તો કાલા વાલા. અમુક સમય એવો હોય છે કે જયારે આપણે ઈચ્છીએ એવું પ્રયત્નથી ફળ ના મળે. અભ્યાસ સારો છે, બીટેકની અંદર પોતે ખૂબ જ સારી રીતે એ કામ ભણ્યો, પણ હવે નોકરીની બાબતમાં હું તમને કહું એક વસ્તુ તો છે જ એની કુંડળીમાં, કે એની કુંડળીમાં જે શુક્ર છે ને એ તો બેઠો છે મંગળ સાથે યુતિમાં, અને એ પણ બેઠેલો છે પાછો અહીંયા 6ઠ્ઠા સ્થાનની અંદર. ધીમી ગતિએ સફળતા અપાવે, કારણ કે 8 અંશનો મંગળ અને 9 અંશનો શુક્ર બિલકુલ કન્જક્ટેડ યુતિમાં છે. પૈસો તો લખેલો છે પણ ધીમી ગતિએ મળે. હવે બીજું તમને વાત કરું કે લગ્નેશ મંગળ છે, ગુરુ શુક્ર છે, કારણ કે વૃષભ રાશિ છે અને એનો સ્વામી બેઠેલો છે ખાડામાં, તો એનો મતલબ કે ડાયમંડ કહેતા હીરો. જો હીરાનું રત્ન એને ધારણ કરાવવામાં આવે
તો સારી સફળતા મળે. હવે હીરો મોંઘો આવે, ન પહેરી શકાય, તો એના માટે ઓપેલનું રત્ન આવે છે, તો ઓપેલનું રત્ન ધારણ કરવા. બીજું તમને કહું, શ્રીયંત્રની પૂજા જો ઘરમાં માતા પણ દીકરા માટે કરે તો સારી સફળતા પાવે. એક નાનું એવું અંગૂઠાના માપનું શ્રીયંત્ર લઈ લેવાનું, સ્ફટિકનું લેવાનું, બરાબર, અને દર શુક્રવારે હળદરયુક્ત જળથી એનું સ્નાન અભિષેક કરાવવાનો, શ્રી સૂક્તના પાઠ કરવાના, દીકરાને સારી નોકરી મળે એના માટે પ્રયત્ન કરવાના, પ્રાર્થના કરવાની. તો આ પ્રમાણે લક્ષ્મીની કૃપાથી સારા ફળની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. ચંદ્ર બુધ તો ખાડામાં પડેલા જ છે, સાથે સાથે તમે બુધનું રત્ન પણ પહેરાવી શકો છો, જેના કારણે એને સારી સફળતા. 5મા સ્થાનનો માલિક એ ખાડામાં બેઠેલો છે, તો બુધનું રત્ન પણ એના માટે ખૂબ જ સારું. ન કરી શકાય તો બુધવારના દિવસે જે ખાવાનું હોય, મગની દાળ, મગનું ભોજન, મગનું દાન, એ કંઈ કરશો તો પણ ચોક્કસ સારો લાભ મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો. હવે એક પત્ર આપણે લઈએ. પત્રો ઘણા બધા આવે છે, એમાં એક કવરની અંદર 2 પત્રો કોઈ મોકલેલા. એક મોબાઈલમાં 2 સિમ કાર્ડ આવે છે, એટલે હવે આપણે કંઈ સમજવાની જરૂર નથી, લોકો આપણને સમજાવી શકે છે કે મહારાજ હવે તો એક મોબાઈલમાં 2 સિમ કાર્ડ આવે છે, તો એક કવરમાં 2 પત્રો કેમ ના આવે. પારસ મહેશભાઈ મકવાણા અને ભાવેશ પ્રવીણભાઈ ચૌધરી. પેલા આપણે 96માં અને 98માં જન્મ, 96 વાળાને આપણે પ્રાધાન્ય પહેલા આપીએ. તો હવે એમાં પારસ મહેશભાઈ મકવાણા, વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લો. હવે 29/5/1996, 29/5/1996 નો, અને સમય છે 3:45 સવારમાં, 3 કલાક અને 45 મિનિટ સવારમાં છે જન્મ, અને જન્મ સ્થળ છે વઢવાણ. પારસભાઈને લગ્નના યોગ ક્યારે છે, અને નોકરીમાં લેણું છે કે ધંધામાં, અત્યારે હાલ એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે, આરોગ્ય પણ થોડું નબળું રહે છે, ચામડી ઉપર સફેદ ડાઘ છે, ઉપાય બતાવો. અમારા પ્રશ્નોના જવાબ ક્યારે આપશો તે જણાવવા વિનંતી. અત્યારે જ આપી દઈએ, કોઈ ચિંતા કરશો નહીં, અત્યારે તમારા પ્રશ્નોના જવાબ. જો ટીવી જોતા હોય તો પછી એમ કહેતા ને કે અમારા પ્રશ્નો લીધા નહીં, પણ તમે ટીવી ના જોતા હોય દાડા મેં શું કરીએ. પણ અહીંયા કુંડળીની અંદર તમે જોવા જાઓ, લગ્ન યોગની જયારે વાત આવતી હોય ત્યારે અહીંયા કુંડળીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો મીન રાશિમાં શનિ કેતુ સાથે જોડાયેલો છે. મતલબ કે અહીંયા લગ્નના યોગની અંદર 2025ના માર્ચ મહિનાની આસપાસ એક સારા યોગ ઉભા થઈ રહ્યા છે. મંગળ મેષ રાશિનો છે, દોષકારક નથી, મંગળનો દોષ લાગતો નથી, પણ શનિ મહારાજ છે એટલે સામે મંગળ હોય તો એ ચાલે. હવે લગ્નની અંદર બૃહસ્પતિ, ધન રાશિનો ગુરુ, એ 5મા ભાગ્યસ્થાનમાં છે, અને ભાગ્યસ્થાનમાં બેઠેલા આ ગુરુની પૂર્ણ દ્રષ્ટિ પડે છે એ 12મા સ્થાનની અંદર. જન્મભૂમિ જ્યાં હોય ત્યાંથી દૂર જાય તો એમાં ધંધામાં સારી સફળતા મળે, નોકરીમાં સારો લાભ થાય. ગામમાં નોકરી શોધીએ તો કદાચ નોકરીમાં સારી સફળતા મળે નહીં. અત્યારે ધંધાના યોગ કુંડળી પ્રમાણે દેખાતા નથી. 2027-28 પછી ધંધાના યોગ દેખાય છે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી લગભગ પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાઈ રહી છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ચંદ્ર અને રાહુ કુંડળીની અંદર એ ગ્રહણ યોગ બનાવી રહ્યા છે, 6થા સ્થાનની અંદર છે, અને એમાં જે કહેવાય કે ભાઈ ચોથા સ્થાનનો સ્વામી એ ચંદ્ર છે, અને બેઠેલો છે 6થા સ્થાનની અંદર. તો ચંદ્રનું એક સારું રત્ન પહેરાવો, મોતી પહેરાવો, એના કારણે સારો લાભ થશે. જય ગણેશ. તમારો બીજો પ્રશ્ન પણ એક જ કવરમાં આવેલો છે, એને પણ આપણે લઈ લઈએ. તો એ તમારી વાત છે ભાવેશભાઈ પ્રવીણભાઈ ચૌધરી, 7/6/1981, 7/6/1981 જન્મ છે, અને સમય છે બપોરે 2:30, એટલે 12:14, અને જન્મ સ્થળ છે ધાંગધ્રા, સુરેન્દ્રનગર જિલ્લાનું ધાંગધ્રા ગામ. ભાવેશભાઈને આરોગ્યની બાબતમાં હાડકાના દુખાવાની અસહ્ય વેદના છે, તો એમાં ફિઝિયો કરાવો, હાડકાના ડોક્ટરને બતાવો. અહીં શું પત્ર લખ્યો તમે? કોઈ દવાથી સારું, કોઈ દવાથી સારું થતું નહીં, ગ્રહ પીડા, દોષ દુખાવો. ક્યારેક શ્રદ્ધા તો ક્યારેક અંધશ્રદ્ધા. આ બેમાં માણસ કાયમ અટવાતો હોય. શ્રદ્ધા, હવે આ વિષય કોનો છે? ડોક્ટરનો વિષય છે. હાડકાને લગતી તકલીફ. ભાઈએ કીધું કોઈ સફેદ ડાઘ છે, કાં તો આનુવંશિક હોઈ શકે, કાં તો લોહીની અંદર કોઈ સમસ્યા હોઈ શકે, સમથિંગ. દવાઓ જ્યાં શોધાતી હોય એવા વ્યક્તિ પાસે જાઓ, જ્યાં રૂપિયો ખોવાણો હોય ને ત્યાં જાઓ. અંધારામાં રૂપિયો ખોવાણો હોય અને અજવાળામાં ગોતીએ ખોટું પડે, કારણ કે રૂપિયો અંધારામાં ખોવાણો હોય. એ પ્રમાણે શરીરની જે કંઈ સુખાકારી છે, ગ્રહોના બળને આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ મિત્રો. એક થોડી સૂચન કરી શકીએ છીએ આપણે, પણ મૂળ વસ્તુ એ છે કે પ્રથમ તો ડોક્ટરનો સંપર્ક કરવો પડે. ડોક્ટર જે દવા કે એ પ્રમાણે કરવી પડે તો જ આગળ વધી શકાય. એ ગ્રહો બળની વાત જો આપણે કરવા જઈએ તો ઘણી વખત એવું થાય કે કયા ગ્રહો, તમે જોજો કે આખા કાલ પુરુષની અંદર અશ્વિનીથી માંડી અને રેવતી સુધી નક્ષત્ર આવે, અને અશ્વિનીથી માંડી રેવતી સુધી નક્ષત્રની અંદર આખા શરીરની જે આખું જે બોડી છે ને, બોડીનો આખા કયા ભાગમાં કયા નક્ષત્રો છે,
અને એ નક્ષત્રો કુંડળીની અંદર જ્યારે એ ગ્રહ મંડળની અંદર દૂષિત થતા હોય ત્યારે એવું સંભવી શકે છે કે આ રોગની સંભાવનાઓ પ્રબળ બને છે. તો આપણે પાણી પેલા પાળ બાંધ્યું એટલે હાચવવું તો બાળપણમાં ખબર પડી જાય જયારે કુંડળી બનાવીએ ત્યારે. હવે એ પ્રમાણે જોવા જઈએ તો કન્યા રાશિ છે એ હસ્ત નક્ષત્રની રાશિ છે. હસ્ત નક્ષત્ર મિડલનું નક્ષત્ર છે. તો મિડલનું નક્ષત્ર હોવાના કારણે જે એની જે પીડા છે એ હાડકાને લગતી પીડા છે, મતલબ સાંધાને લગતી પીડા છે. તો એ પીડાના નિવારણ માટે યોગ્ય ઉપાય તો કરવો જોઈએ. વધારે વધારે પાણીનું સેવન કરવું જોઈએ. જો હસ્ત નક્ષત્ર છે પાણીનું વધારે સેવન કરવામાં આવે, યોગ્ય કસરત કરવામાં આવે, સાથે સાથે ભોજનની અંદર વાયુજન્ય જે ભોજન છે એ વાયુજન્ય ભોજન ન લેવામાં આવે, આ બધી વસ્તુઓ સૂચવી શકાય છે. બુધવારના દિવસે એકટાણું કરવામાં આવે, બુધવારના દિવસે મગનું દાન કરવામાં આવે, દર બુધવારે પીપળે પાણી ચડાવવામાં આવે, પાણીની સાથે થોડા તલ નાખી, થોડા મગ નાખી અને એ જો પાણી ચડાવવામાં આવે તો વધારે સારી સફળતા મળે. તો શ્રદ્ધા આ વસ્તુ પ્રમાણે આપણને આગળ વધી શકાય છે. પણ સાથે સાથે આપણે આનો પણ આશ્રય લઈશું મેડિકલનો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. હા મારું નામ જયમિની બેન છે. હે જયમિની બેન. જયમિની બેન. હા. જન્મ તારીખ? જન્મ તારીખ 2/4/1997. 2/4/1997. સમય? જન્મ સમય 17 કલાક 15 મિનિટ. હે PM 17 કલાક 15 મિનિટ. 17:15. જન્મ સ્થળ? કિલોડા, નવા ભવનાથ. બરાબર. શું પ્રશ્ન હતો? આગળનું ભવિષ્ય કેવું રહેશે, નોકરી કે ધંધામાં? તમારા ગામમાં કોઈ બસ આવતી હોય તો એમાં સીટ કેવી મળશે તમે પેલા કહી દો. એટલે જોબ કરવી હતી. હા, જોબ કરવી હતી પણ હવે ધંધો પાર્લરનું કરું છું. આમ તો પાર્લરમાં સારું રહેશે કે જોબ માટે સારું રહેશે? હા, અત્યારે જોબ કરો છો પાર્લર કરો છો? હાલ તો પાર્લર કરું છું ઘરે. હવે જુઓ, એ આ હવે પ્રશ્ન થયો. બરોબર. પેલું તો તમે અળહટે પૂછો ભવિષ્ય કેવું હોય. ભવિષ્ય તો બધાના હારા જ હોય. પણ હવે તમે વાત કરો છો તો હું તમને એક વસ્તુ તમને કહીશ કે તમારા જીવનની અંદર સંઘર્ષ વધારે જોવા મળે, સફળતા ઓછી જોવા મળે. કોઈ પણ વ્યક્તિનું તમે કામ કરો તો તમને જો ઓબ્જેક્ટ વધારે મળશે. વાત કરવાની હોય તો ઘણી વખતે સામેના વ્યક્તિને આપણે વ્યવસ્થિત સમજાવી ન શકીએ અથવા તો ધંધાની અંદર આગળ ન વધી શકીએ એટલે જોબમાં લેણું રહે. જોબની અંદર વસ્તુસ્થિતિ તો આ જ આવે કે આપણે પોતાની કળાને આપણે બતાવવી પડે. હવે અહીંયા જે શનિ છે એ સૂર્ય સાથે છે અને આ યોગને શાસ્ત્રમાં શ્રાપિત યોગ કયો, ગ્રહણ યોગ કયો છે. શનિ સૂર્યને વિષયોગ એવું નામ પણ આપેલું છે. બરાબર છે. તો આ પ્રમાણે એ તો 8મા સ્થાનમાં છે. તો સૂર્યને પ્રબળ બનાવવા માટે સૂર્યનું રત્ન ધારણ કરવું પડે, સૂર્યનો નંગ પહેરવું પડે, દરરોજ સવારમાં વહેલા ઉઠવું પડે, સૂર્યનારાયણને જળ ચડાવવું પડે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. રવિવારના દિવસે એકટાણું કે ઉપવાસ કરીએ અને એ જ ભગવાન સૂર્યનારાયણને આપણે જે મંત્ર જાપ આવતા હોય એ મંત્રના જાપ કરીએ તો પણ આપણને સારી સફળતા મળે. મરૂણ રંગનો અથવા લાલ રંગનો એક ઊનનો દોરો શરીરના માપનો હોય એને લઈ અને 108 વખત રીમ સવિત્રે સૂર્યનારાયણાય નમઃ અથવા તો સૂર્યનારાયણાય નમઃ અથવા સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરી અને ડાબા હાથના કાંડે પહેરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. ધંધાની બાબતમાં હમણાં વિચારશો નહીં, થોડા યોગ ઓછા દેખાઈ રહ્યા છે. થોડું ઘણું જે કરવું હોય પ્રાઇવેટમાં તો કરજો, બાકી અત્યારે તો નોકરીના સારા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. હલો, જય ગણેશ. હા. મારું નામ છે મનાલી. હા. જન્મ તારીખ 27/10/1997. 27/10/1997. સમય? બપોરે 12:10. બપોરે 12:10. જન્મ સ્થળ? રાજકોટ. મનાલીબેન, તમારા ઘરમાં ઠંડક બહુ રહેતી હશે? ના, ગરમી થાય છે. કારણ કે તમે મનાલી છો ને એટલે કુલ્લુ મનાલીમાં તો ઠંડી ના હોય. હા, એ વાત સાચી. હા, હવે પ્રશ્ન શું હતો એ કયો? લગ્ન વિશે મારા અને કઈ રાશિ આરે લેણું છે અને સિંગલમાં થશે કે સામસામે થશે? તમારી કુંડળીમાં તમારે કોઈ પસંદગીનું પાત્ર ખરું? નહીં. કારણ કે મંગળ અને શુક્રબેન સાથે બેઠેલા છે 26 ડિગ્રીના. જ્યારે પણ લગ્ન થાય ત્યારે પાકું પોતાની પસંદગીનું પાત્ર હોય એની સાથે લગ્નની શક્યતાઓ પ્રબળ બને છે. હવે સામસામાની વાતો કુંડળીમાં અહીંયા મિથુનાધિપતિ બુધ છે. બુધ કુંડળીમાં સૂર્ય સાથે તુલા રાશિમાં સૂર્ય નીચનો બને છે. તો કુંડળીમાં થોડા ગ્રહો નિર્બળ બની રહ્યા છે બેન. ચંદ્ર સાથે બેઠેલો રાહુ એ બેઠેલો છે ભાગ્યસ્થાનની અંદર. તો ભાગ્યસ્થાનમાં રહેલો આ ચંદ્ર રાહુનો યોગ ગ્રહણ યોગ કરી રહ્યો છે.
સામાન્ય વિઘ્નો ઉભા કરાવડાવે અથવા તો યોગ્ય પાત્ર જયારે ન મળતું હોય ત્યારે મને લાગે છે સૂર્યનું એક સારું રત્ન ધારણ કરવું જોઈએ અને સાથે સાથે ચંદ્ર અને રાહુના ગ્રહણ યોગની પૂજા કરાવડાવવી જોઈએ. લગ્નના યોગમાં મને લાગે છે ત્યાં સુધી કદાચ સમય આવી ગયો છે હવે, કારણ કે કુંભ રાશિમાંથી શનિ જયારે મીન રાશિમાં મતલબ ચોથા સ્થાનમાં જયારે આવશે ત્યારે આ શનિ મહારાજની કૃપાના કારણે કદાચ સારા લગ્નની શક્યતાઓ પ્રબળ બને છે. તો આ પ્રમાણે તમારી કુંડળી બતાવી રહી છે. બે જ વસ્તુ કરજો, ચંદ્ર અને રાહુના ગ્રહણ યોગની પૂજા કરાવડાવી લેજો અને સૂર્યનું એક સારું રત્ન, ભાગ્યનો સ્વામી સૂર્ય બને છે અને નબળો બને તો ભાગ્યોદયમાં થોડી નિર્બળતા આપે બેન, તો ભાગ્યનું રત્ન એ સૂર્ય છે તમારું. સૂર્યનું રત્ન ધારણ કરજો, વીંટી પહેરજો એની અને રવિવારના દિવસે એક ટાણું ઉપવાસ કરજો, સૂર્યનારાયણને જળ ચડાવજો, સફળતા સારી મળશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવા વાળી વાત શું છે એની વાત પણ કરીએ એક નાનકડા વિરામ બાદ. ઘણા બધા ફોટાઓ હોય પણ જેમ પોતાનો ફોટો જ વધારે ગમે માણસને. લગ્નનું આખું આલ્બમ તમે જોઈ લ્યો, બરાબર, કોઈ સારું વાસ્તુનો યજ્ઞનો પ્રસંગ હોય તમે જોઈ લો, મોટા વોલ્યુમ દેખાય આલ્બમ, પણ એમાં પોતાનો ફોટો ક્યાં છે ખબર પડે. એમ પોતાની રાશિ દરેકને જોવાની ઈચ્છા હોય કે આજે મારો દિવસ કેવો રહેશે. એ જ પ્રમાણે જેની જન્મ તારીખ હોય ને એને પણ એમ થોડી રહે કે ભાઈ મારું આગામી વર્ષ કેવું રહેશે. તો એ પ્રમાણે જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ, હેપી બર્થડે. બરાબર, દાંપત્ય જીવનની સુખાકારી જેમ મળે છે એ પ્રમાણે શરીરની સુખાકારી પણ જરૂરી છે. બંને વસ્તુને પ્રાધાન્ય આપતા જન્મ તારીખ જેની છે એવા દર્શકો માટે આગામી વર્ષ તમારા માટે સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. માનસિક ઉચાટ રહેશે, કારણ વગરના ટેન્શનો રહેશે, પણ જે પ્રમાણે ડાયવર્ઝન હોય, રોડ ખખડધજ હોય, પણ રસ્તામાં ધીમે ધીમે ગાડી ચલાવી અને પોતે સારા રોડ જ્યાં સુધી આવે ત્યાં સુધી રાહ જોઈએ. તો મને લાગે છે ત્યાં સુધી સપ્ટેમ્બર, ઓક્ટોબર ને ડિસેમ્બર સુધીનો જે ગાળો છે તમારા માટે એ થોડોક નવેમ્બર ડિસેમ્બર ગાળો થોડોક સાચવા 4 મહિના. ડિસેમ્બરની 16 તારીખ પછી પાછું તમારા માટે સારું રહેશે માર્ચ મહિના સુધી. માર્ચ મહિનાથી શરૂ કરો તો પાછો તમારો જે સપ્ટેમ્બર મહિનો છે એ પાછો તમારા માટે સારો. ઘણા બધા તમે સારા કામ આ વર્ષ દરમિયાન કરી શકશો. માનો કે વિદ્યાર્થીને પરીક્ષા કોઈ આપી છે, IELTSની પરીક્ષા આપી છે, કોઈ પણ જગ્યાએ આગળ વધવું છે, બરોબર છે, તો આ પ્રમાણે પરીક્ષા આપશો તો સારી સફળતા મળે. બીજી વસ્તુ તમને કહું, પરદેશ જવાની કોઈ તૈયારી કરતા હોય, પરદેશ જવું છે અથવા જવાની કોઈ પણ આયોજન કરી રહ્યા છો તો આગામી વર્ષ તમારા માટે સારું રહેશે. માતા પિતાના આશીર્વાદથી તમે તમારા કાર્યને સરળ બનાવી શકશો. આ વસ્તુને ધ્યાનમાં રાખજો, કારણ કે માતા પિતાના આશીર્વાદ આ વર્ષે તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ધંધાકીય ક્ષેત્રની અંદર જે કહેવાય ને કે ભાઈ જે તાત્કાલિક જે કામ કરવાવાળા વ્યક્તિઓ, શેર બજારને લગતા કામકાજ હોય, બીજા આવા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એમાં થોડું સાચવીને આ વર્ષ દરમિયાન કામકાજ કરવું પડશે, કારણ કે ધંધાની ગતિ થોડી ધીમી દેખાય છે. નોકરિયાત વર્ગને કદાચ સારા પરિણામોમાં કદાચ કોઈ સ્થળ પરિવર્તન થાય અથવા કોઈ યોગ્ય જગ્યાએ આપણે જવું પડે અથવા તો કોઈ જવાબદારી થોડી વધે, પગાર વધે, ધંધામાં કંઈક નોકરીમાં કંઈક આગળ પરિણામો સારા મળે, આવા યોગ પણ દેખાઈ રહ્યા છે. તો આ પ્રમાણે તમારો આગામી વર્ષ રહેશે. વધારે વધારે સારી સફળતા માટે દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિને ગોળ ધરાવો અને ગોળ ધરાવ્યા પછી ગોળનો પ્રસાદ તમે પોતે લ્યો અને દર મંગળવારના દિવસે એ ગોળનો પ્રસાદ તમે કોઈને વહેંચો તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ તમને સારી સફળતા અપાવશે. જય ગણેશ. હવે જેની આજે લગ્ન તિથિ છે એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારી મેરેજ એનિવર્સરી હોય અને જે પ્રસન્નતા આખા દિવસ દરમિયાન જે જોવા મળે, સવારમાં ઉઠીએ એટલે મા બાપને પગે લાગીએ ને નાના છોકરાઓને વાલ કરીએ, કેવી મજા હોય. એક દાડામાં થાય તો આખું વર્ષ કેમ ના થાય, પણ એમાં ક્યાંક ને ક્યાંક ક્યાં બધું કરવું. લગ્નની હાડી તો લગ્નના દાડે જ પહેરાય ને, પછી તો બધા એમ જ ફરતા હોય છે, બરોબર છે, ગાઉન પહેરીને કે જે યોગ્ય કપડાં પહેરીને. એ જ પ્રમાણે મને લાગે છે ત્યાં સુધી પ્રસન્નતા માટે તમારી આજુબાજુનું વાતાવરણ જરૂરી છે. ખાસ કરીને હું તમને કહું, ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો રહેતો હોય તો વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આમ જેને કહેવાય ને કે વારંવાર કજિયાઓ રહેતા હોય દંપતી જીવનમાં, તો તમારો જે વાયવ્ય ખૂણો છે ને એ વાયવ્ય ખૂણાથી 3-4 ફૂટ દૂર એક કાચ રાખો, શીશો રાખો, જેમાં તમારું મોઢું જોઈ શકો અથવા આખું તમારું શરીર જોઈ શકો. અને પછી જયારે ઝઘડો કરવાની ઈચ્છા થાય ને તો ત્યાં જતું રહેવું, પોતાના ચહેરાને જોઈ લેવો. તમારો આપોઆપ જેમ થાક ઓગળી જાય માણસનો, તમારો ગુસ્સો ઓગળી જશે, કારણ કે આ તો આપણી જ વસ્તુ આપણે જોવાની છે, બરાબર. તો આ બધી વસ્તુ દાંપત્ય જીવનની સુખાકારી માટે આ વર્ષ દરમિયાન ખૂબ જ જરૂરી છે. પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે. કોઈ ધાર્મિક કર્મની સંભાવનાઓ દેખાય છે. નવું ઘર લેવાનું હોય, નવું વાહન લેવાનું હોય, દીકરા દીકરીના વ્યભિચાર કરવાના હોય, છોકરાઓને પરદેશ મોકલવાના હોય, કંઈક નવી વસ્તુઓ ખરીદવાની હોય, પૈસા બચાવવાના હોય, તમારા માટે આગામી વર્ષ આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે એવી સંભાવનાઓ પ્રબળ બની રહી છે. જ્યારે પણ પૂજા કરવાની ઈચ્છા થાય, માનો કે 14 થી 14 આવે છે તો એવા સમયે ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવે, ગણપતિ દાદાની પૂજા કરવામાં આવે અને ત્યારબાદ દર મંગળવાર અથવા ચોથનું વ્રત કરવામાં આવે. તો આ પ્રમાણે વ્રત કરી અને ગણપતિ દાદાને તમે જેટલા ભજશો એટલી તમારી કાર્યમાં તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. દાંપત્ય જીવનની આ એક ખાસ ઉપાય કરવા જેવો છે. ગણપતિ દાદાની ઉપાસના જેટલી વધારે થાય એટલી કરજો. જય ગણેશ.
હવે વાત કરીએ તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ તો આજનો અંક જોઈએ તો અંક આજનો 2 છે, જે ખૂબ જ સારો લાભ કરાવડાવે. રંગની વાત કરીએ તો રંગ આજના દિવસ માટે સફેદ રંગ છે, આસમાની રંગ છે. આ 2 રંગ ખૂબ જ સારા લાભ કરાવડાવે. સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 8 કલાક અને 47 મિનિટથી 10 કલાક ને 27 મિનિટ સુધીનો સમય એ સારામાં સારો સમય છે. કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો કરવું જોઈએ. રાહુકાળનો વિચાર કરીએ તો સવારમાં 7 કલાક અને 6 મિનિટથી 8 કલાક ને 47 મિનિટ આ રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ કામ ન થાય નવા, આવો ધ્યાનમાં રાખવું પડે. હવે વાત કરીએ શુભત્વની દિશાની. દક્ષિણ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે. મિત્રો, આમ એમ કહેવાય છે કે દક્ષિણ દિશામાં યમનો વાસ છે, પણ જે વ્યક્તિ નિયમથી ચાલતો હોય ને એને દક્ષિણ દિશા નડે નહીં. દક્ષિણ દિશાના ઘરની પણ તમે જોજો ઘણી વખતે કે દક્ષિણ દિશાનું મોઢું હોય ઘરનું તો એ ઘર જલ્દી વેચાય નહીં, એ ઘરમાં રહીએ તો અશાંતિ રહ્યા કરે. તો ઘણી વખત દક્ષિણ દિશા એ અશુભ પણ હોય છે અને ઘણી વખત દક્ષિણ દિશા શુભ પણ હોય છે. તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી. તમે જ્યારે વાત કરવાની હોય ત્યારે સામેની વ્યક્તિ દક્ષિણ દિશા તરફ બેઠેલો હોય, તમે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને બેસો, તમારી મનની વાત તમે કરો તો તમારું કાર્ય સફળ થાય. તો આ મહત્વ પણ આપણે સમજવું રહ્યું. પણ આજના દિવસની વાત કરીએ તો દક્ષિણ દિશા લાભ કરાવડાવે. અશુભત્વની જો વાત કરીએ તો આજની દિશા છે વાયવ્ય ખૂણો અને અગ્નિ ખૂણો. આ 2 ખૂણા થોડુંક સાચવીને કામકાજ કરવું. પ્રવાસ યાત્રા કરવાના હોય, કોઈ પણ કામકાજ કરવાનું હોય, આ 2 ખૂણાને ધ્યાનમાં રાખવા પડશે. આજે મિથુન રાશિ જેના અક્ષર ક, છ અને ઘ છે, મિથુન રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ આપણે. હલો. હા, જય ગણેશ. જય ગણેશબેન. હા, મારે મારા દીકરા માટે પૂછવું છે. જી. હા, એનો જન્મ સમય છે, તારીખ પેલા કહો. હા, જન્મ તારીખ છે 2/9/2014. 2/9/2014. સમય છે સવારે 11:28. જન્મ સ્થળ હિંમતનગર. હિંમતનગર. શું પ્રશ્ન હતો બેન? હા, એ તો સ્વભાવે જિદ્દી અને ગુસ્સાવાળું બહુ છે. એનું ભણતર ને ભવિષ્ય કેવું રહેશે આગળનું, અને એના મા બાપ ને બેન સાથે લેણાદેણી કેવી રહેશે? માતા અને પિતાના લેણાદેણી વાત કરવામાં આવે તો પિતાથી અને માતાથી બંનેથી સારું લેણું દેખાય છે. અધિક લેણું માતાથી દેખાય છે. માતાના પ્રભાવની નીચે એનું એક સારું ફળ એને પ્રાપ્ત થાય એવા કુંડળીના યોગ દેખાઈ રહ્યા છે. મંગળ તુલા રાશિનો છે અને એ પાછો દેહભાવમાં બેઠેલો છે. એના કારણે નાનપણથી બાલ્યકાળથી સ્વભાવની ઉગ્રતા એનામાં તમને દેખાય. પાછો શનિ સાથે યુતિમાં છે. મંગળ અને શનિને યુતિ થોડી જીદ પણ આપે. તો જીદ અને ક્રોધ બંને ઉમેરાય એના કારણે એના નાનું બાળક અને છોડ જેમ ઉછરો એમ ઉછરે, આવું ઘણા બધા કહે છે. પણ વર્તમાન સમયે એવું જોયું છે અમે કે ઘણી વખત નાના બાળકો મોટા ભાગે ક્રોધ કરતા જોવા મળે. હાથમાં લીધેલું પછાડે, બરોબર, એનું જો ધાર્યું ના થાય તો એ ગમે તે કરે. એની પાછળના કારણોમાં ઘણી વખત માતા પિતા પણ હોઈ શકે છે. માનો કે છોકરું રડતું હોય તો શું કરે છે, એને મોબાઈલ પકડાઈ દે. કોઈ બહાર ગયા હોય, છોકરા રમતા ના હોય, તોફાન કરતા હોય તો મોબાઈલ પકડાઈ દે. ઘરે ખવડાવવા બેહાડવાનું હોય, છોકરાઓને નાના હોય તો એને ખવડાવવાનું હોય તો એ શું કરે, મોબાઈલ પકડાઈ દે. હવે ઘણી વખત એવું થાય પછી છોકરાને મોબાઈલ જયારે ના આપો ને એટલે દુઃખી થાય. બરાબર. મેં એક બહુ નાની વાર્તા સાંભળેલી કે એક ચોરને એમ કીધું કે તારે એવો મૃત્યુ તરફ તારે જવાનું છે, તને સરકારે સજા એવી કરી છે કે તારે ફાંસી લટકાવવામાં આવશે, તારી છેલ્લી ઈચ્છા શું છે કે મારી માતાને મળવું છે. તો કે માતાને શું કામ મળવું છે? કે મારે માતાને મળવું છે. માતાને મળ્યો એટલે બચકું ભર્યું. ક્યાં ભર્યું? નાકે ભર્યું. તો વિચાર કરો કે માતાને નાકે કોઈ દીકરો બચકું ભરે, પણ એટલા માટે દીકરાએ બચકું ભર્યું કે નાનપણમાં સ્કૂલમાં જયારે હું ભણતો હતો ત્યારે એક વખત કોઈ વિદ્યાર્થીની હું પેન્સિલ ચોરીને લાવેલો અને એ સમય દરમિયાન તે મને ઠપકો ના આપ્યો, તે મને માર્યો નહીં, અને એના કારણે આજે હું આવો મોટો ચોર બની ગયો, જેના કારણે મારે યુવાનીમાં મૃત્યુને શરણે જવું પડે છે. તો આવી નાનકડી ભૂલો પણ ક્યારેક થતી હોય છે, પણ મને આપણે બહુ એમાં પડવું નથી. હું તો તમને ખાલી એટલું કહું કે એને ગોળમાંથી જે રસ કઈ પાણી બનાવો, અને પાણી દર સોમવારના દિવસે અથવા મંગળવારના દિવસે ભગવાન શિવજી ઉપર એનો અભિષેક કરવામાં આવે. બીજું તમને કહું, ગોળ, આથેલા કોઈ પણ વસ્તુઓ, બહારની કોઈ પણ વસ્તુઓ, એ બાળક તો નાનું છે, 10 વર્ષ, આવું બધું ખવડાવવાનું તમે ઓછું કરી દો. બરાબર છે. બીજી વસ્તુ એ છે થોડી નિયમિતતા રાખો. સમયે ઉઠવું, સમયે સુઈ જવું, આ વસ્તુ નિયમિતતા પણ ખૂબ જ, કારણ કે ઘટમાં ફરે ઘડિયાળ અને કાંટે બાંધીને કાં ફરો, ઘટમાં ઘડિયાળ ફરે છે, એ અનિયમિત થાય ત્યારે પણ ક્રોધમાંથી જન્મ થાય છે. સવારમાં 9 વાગે ઉઠીએ, 10 વાગે ઉઠીએ, 11 વાગે ઉઠીએ, રાત્રે 12 વાગે, 1 વાગે છોકરાને આપણે ઊંઘાડીએ. આપણે પિક્ચર જોતા હોય, ટીવી જોતા હોય, કંઈક કરતા હોય એટલે છોકરાએ ના ઊંઘે ને આપણે ના ઊંઘીએ. આવી બધી વસ્તુ જોવા મળે. મોટા ભાગે અમે તો બધા ઘરે ફરવા વાળા, એટલે અમે આ બધું જોયેલું હોય.
બરાબર. પણ જો ઘડિયાળ તમારું નિયમિત ના હોય તો ક્રોધાત ભવતિ સમૂહ અને સમૂહા સ્મૃતિ વિભ્રમ, તો આ વસ્તુને ધ્યાનમાં રાખો બેન. મંગળવારના દિવસે બને તો મંગળના જાપ પણ આવે છે, એ મંગળના જાપ 44,000 મંત્ર કોઈ સારા પંડિત પાસે કરાવડાવી લ્યો અને દર મંગળવારના દિવસે એના ગોળનું એક બનાવી જે કોઈ આંકડો હોય તો આંકડાના મૂળમાં નાખીને ભગવાન ગણપતિનું સ્મરણ કરાવડાવજો તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. માનસિક શાંતિ મળશે એટલે ક્રોધ આપોઆપ શાંત થઈ જશે. અભ્યાસમાં તો એને આગળ જતા ખૂબ જ સારા પરિણામ મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. સાથે સાથે બૃહસ્પતિ કર્ક રાશિમાં બેઠેલો છે 10મા સ્થાનમાં, પિતાને ઓછો ખર્ચો કરાવે અને વધારે સારી સફળતાવાળો અભ્યાસ કરે એવા પણ સારા યોગ દેખાઈ રહ્યા છે. સૂર્ય અને શુક્રનો એક સારો લક્ષ્મી યોગ બની રહ્યો છે, તો માતા પિતાને ખૂબ જ ઉપકારી છે છોકરો, એટલે આગળ જતા એનું ભવિષ્ય પણ ખૂબ જ સારું રહેશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, એની પણ વાત કરીએ એક નાનકડા વિરામ બાદ. બીલીપત્રને અર્ઘ્ય ચડાવે, પુષ્પની વૃષ્ટિ થાય, શંકરના સ્મરણ કરીએ. આજે બીલીપત્ર અને જળ અચૂક મહાદેવજીને ચડાવજો, એનાથી ખૂબ સારો લાભ થશે. બને ત્યાં સુધી અશાંતિ થાય તેવા કામકાજ ન કરવા, એ પણ ખૂબ ધ્યાનમાં રાખવું પડશે. ઓમ શિવ શંકરાય નમઃ આ મંત્રનો જાપ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ચોખા, દૂધ અને સાકર આનું જો દાન કરાવવામાં આવે અથવા કરવામાં આવે તો ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે વધી જશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નોને અમારા સુધી પહોંચતા કરી શકો છો. પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શનમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા કરું છું. આપ સૌ સ્નેહી સ્વજન મિત્રોને જય શ્રી ગણેશ.